કે બાપા જ્યારે એ વીરપુરથી ચાલતા ચાલતા ફતેપુર ભોજરામ બાપાને ત્યાં પધારતા હોય તો રસ્તામાં ઘણા બધા ગામડા આવે એટલે બાપાને બધા વિનંતી કરે કે બાપા થોડો વિસામો લ્યો, એટલે બાપા એ ગામડામાં વિસામો લેતા. થાણાગાલ હોલ ને બાપુ. તો જો મારી ભૂલ ન થતી હોય તો ત્યાંથી બાપા પસાર થતા હતા. અને એવામાં જ્યાં બાપા બિરાજતા હતા એવામાં ગામમાં કોઈને વીછી કરડ્યો, એટલે એને એટલી વીછીની પીડા, એ તો ભયંકર પીડા, એટલે એને પીડા થતી હતી. ગામના લોકોએ કીધું કે જલા ભગત અહીંયા જ છે, તો એક કામ કરો, જલા ભગતની પાસે લઈ લ્યો. એટલે જેને વીછી કરડેલો એને ઊંચકીને જલારામ બાપાની પાસે લઈ આવ્યા અને કીધું કે જલા ભગત તમે તો મહાપુરુષ છો, આનો વીછી ઉતરી જાય એવું કંઈક કરો, આ બહુ પીડામાં એનાથી પીડા સહન નથી થતી. તો જલારામ બાપા બેઠા હતા એટલે એણે પોતાની લાકડી હતી ને એ જ્યાં વીછી કરડેલો પગમાં, ત્યાંથી આમ બાપાએ રામનું નામ લઈ અને આમ ફેરવી અને એમ કહેવાય છે કે એની વીછીની જે પીડા હતી એ દૂર થઈ ગઈ, એનો વીછી ઉતરી ગયો. એટલે બાપા જ્યારે ત્યાંથી વિદાય થતા હોય છે એટલે એ ગામના લોકોએ વિનંતી કરી કે બાપા અમારે તો અહીંયા કોઈને વીછી કરડે, કોઈને સાપ કરડે, તો એક કામ કરો ને, આ તમારી લાકડી અમને દેતા જાવ ને, તમારી લાકડીમાં કઈ ચમત્કાર છે. અને પૂજ્ય બાપાએ પ્રસન્ન થઈને એ લાકડી પધરાવી. આજે પણ એમના વંશજો છે ત્યાં, તમે આ વિડીયો જોયો જ હશે બાપાના ભક્તોએ, કે લાકડી આજે પણ રાખેલી છે ને એમ કહે છે કે જ્યારથી આ બાપાની લાકડી અહીંયા બિરાજે ત્યારથી અમારે દૂજાણું ખૂટતું નથી. બાપાએ એવું કીધેલું કે મારી લાકડીને બસ તમે ઘી લગાડજો અને એની પવિત્રતા જાળવજો. તો બાપાની લાકડી, એ લાકડી દ્વારા બાપાએ બીજો ઉપદેશ આપ્યો. લાકડીના તમે બે ઉપયોગ કરી શકો, કાં તો કોઈને દંડ કરી શકો, સજા કરી શકો, અથવા એ જ લાકડીથી તમે કોઈને મદદ કરી શકો. જે લાકડી કોઈને મારવામાં કામ આવે એ જ લાકડી કોઈ ચાલી શકતો ન હોય તો એ લાકડીના ટેકે ચાલી શકે છે. એમ બાપાએ કીધું કે તમને જે મનુષ્ય દેહ મળ્યો છે એ કોઈને સજા કરવા માટે નથી મળ્યો, પણ લાકડીની જેમ બીજાને મદદ કરવા માટે, જે ચાલી ન શકતો એને ચલાવવા માટે એ લાકડીનો ઉપયોગ કરજો. એવી રીતે તમારા દેહનો ઉપયોગ કરજો.